રામપ્રસાદજી પોતાના નાના દીકરા અને વહુ સાથે આવી તો ગયા, પરંતુ અંદરથી ડરી રહ્યા હતા કે કદાચ તેઓ પોતાના બાળકો સાથે સારી રીતે નિભાવ પાડી શકશે કે નહીં. કારણ કે પહેલા જ્યારે પણ આવતા તો રામપ્રસાદજીની પત્ની સુમિત્રાજી તેમની સાથે જ આવતી હતી અને પત્નીની હાજરીમાં રામપ્રસાદજીને કોઈ વસ્તુની ચિંતા રહેતી ન હતી. પરંતુ હવે પત્ની આ દુનિયાથી વિદાય થઈ ચૂકી હતી અને મોટા દીકરાને પણ તેમની જવાબદારી લેવાની ઇનકાર કરી દીધો હતો. તેથી નાનો દીકરો અમિત તેમને પોતાની પાસે લઈ આવ્યો. ઘણા દિવસો સુધી તો રામપ્રસાદજીને પોતાની નાની વહુ અનિતા પાસે કંઈક મંગાવવામાં હેઠીચેત થતી હતી, પરંતુ ધીમે ધીમે અનિતાના વર્તનને જોઈને તેની હેજિટેશન પણ દૂર થઈ ગઈ. બધા સાથે મળી ભળીને રહેવા લાગ્યા અને લગભગ 1 મહિનો લાગી ગયો. તેમનો દીકરો અમિત જ્યારે પણ ઓફિસેથી ઘરે આવતો તો સૌથી પહેલા તે પોતાના પિતાજી પાસે થોડીવાર બેસતો અને તેમની પાસેથી આખા દિવસના હાલચાલ પૂછતો. તે રામપ્રસાદજીને ખૂબ સારું લાગતું હતું. એક દિવસ સાંજે રામપ્રસાદજીને અનિતાને કહ્યું, વહુ, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા જીવતા જ મારા બાળકો આપસમાં વિભાગ કરી લેશે. હું મારી પત્નીનું દુઃખ મનાવી રહ્યો હતો ત્યારે મારો મોટો દીકરો અને દીકરાની આસપાસ વિભાગ કરી રહ્યા હતા. પરંતુ જે થઈ ગયું તે થઈ ગયું. હવે જુઓ, ભગવાન મને આગળ શું દિવસો બતાવે છે. પિતાજી, તમે ચિંતા ના કરો, આગળ બધું સારું થશે, અનિતાએ શાંત અવાજમાં કહ્યું અને કિચનમાં જઈને ખાવાની તૈયારી કરવા લાગી. આજે પિતાજીની વાતો સાંભળીને અનિતાને રાત્રે ઊંઘ નહોતી આવતી. વિભાગની વાતો યાદ કરીને તેઓ ભૂતકાળમાં ગલિયાઓમાં ખોવાઈ ગઈ. અમ્માજી નહીં રહ્યા જ્યારે 2 અઠવાડિયા પહેલા અનિતાએ પોતાની સાસુના અવસાનના સમાચાર મળ્યા ત્યારે તેને પોતાના કાન ઉપર વિશ્વાસ ન હતો થતો. તેનું મન ખૂબ જ બેચેન હતું, પરંતુ સત્યને ખોટું પાડવામાં તેનો કોઈ પ્રયત્ન સફળ રહ્યો ન હતો. અનિતાને તેમના અંતિમ દર્શન ન કરાવી શકવાનો અફસોસ કદાચ જીવનભર રહેશે. એવું નથી કે અનિતા પોતાની સાસુ સાથે નહોતી, તેમની વચ્ચે તો ખૂબ જ પ્રેમ હતો, પરંતુ વડીલનું છાપરું માથા ઉપરથી ઉડી જવું તે પોતાનામાં આઘાતજનક અનુભવ હોય છે. અનિતાનું મન ખૂબ વ્યાકુળ થઈ ગયું હતું. જ્યારે તે પોતાના સસરાને આ હાલતમાં જોતી તો પછી અમિત પણ પોતાના માતા પિતાને ખૂબ પ્રેમ કરતો હતો. અમિત પિતાજી કરતાં પણ વધુ માતાજીની નજીક હતો. જોકે આ વાત સ્પષ્ટ હતી કે અમિતની માતા સૌથી વધુ પોતાના મોટા દીકરાને જ માનતી હતી, પરંતુ અમિત પોતાની શાંતિ સ્વભાવને કારણે પોતાની અંદર કોઈ પ્રકારની દ્વેષ ભાવના અને પનપવા નહોતા દેતા. તેની આ વાત ક્યારે અનિતાને નગવાર ગુજરાતી હતી. પિતાજી સાથે તેઓ અનિતાની ઘણીવાર ઝઘડો પણ થતો, પરંતુ અમ્માજી સાથે તેને ક્યારેય કોઈ એવી વાત ન હતી થઈ, કારણ કે પિતાજી ખૂબ મોઢતી અને અમ્માજી ખૂબ અંતર્મુખી હતા. વળે અમિત પોતાની લાગણીઓ છુપાવવામાં ખૂબ નિપુણ હતો, પરંતુ આ વખતે આ કળામાં અમિતને પણ સફળ નહોતી મળી. અમિતના ચહેરાની લાચારી જોઈને અનિતાનું મન રડવા થઈ ગયું હતું. તેને માનસિક આધાર આપવા માટે અનિતાના અંતિમ સંસ્કારના સમયે પણ તેમની સાથે નહોતી આવી. આ વાત અનિતાને વારંવાર કોરી ખાતી હતી, પરંતુ તે પણ તેની મજબૂરી હતી. તેને અવગણી નહોતી શકતી, કારણ કે તેની દીકરી પ્રિયા બોર્ડની પરીક્ષા ચાલી રહી હતી, જેને વચ્ચે છોડવાની બિલકુલ ગુંજાઈશ ન હતી. તેની અમિતને એકલા જવું પડ્યું હતું. ક્રિયાક્રમ પછી અમિત ઘરે આવી ગયા હતા, કારણ કે સતત 13 દિવસ સુધી રોકાવા જેવી તેની રજા ન હતી. તે પછી મોટા ભાઈ અને ભાભી ત્યાં રોકાયા હતા. 3 દિવસ પહેલા જ પ્રિયાની પરીક્ષા પૂરી થઈ અને આ વખતે 13મીમાં સામેલ થવા માટે અનિતા પણ સસરાલ જઈ રહી હતી. રસ્તામાં તે સમયે ત્રણે ચૂપચાપ જઈ રહ્યા હતા. જો કોઈ બીજો પ્રસંગ હોત તો પ્રિયા ટ્રેનની મુસાફરીમાં ખૂબ ઉત્સાહિત રહેતી, પરંતુ પોતાની દાદીને ખોઈ દેવાનું દુઃખ તેને અંદરથી ખાઈ રહ્યું હતું. તેથી તે પોતાના સ્વભાવને વિપરીત શાંત બેઠી હતી. સંવેદનશીલ સ્થિતિમાં અનિતાની અંદર વિચારો અને લાગણીઓનું તુફાન ઉભરાઈ રહ્યું હતું. તે વારંવાર કલ્પના કરી રહી હતી કે ખબર નહીં ગામમાં ઘરે શું સ્થિતિ હશે, કારણ કે અનિતાની બંને નણંદ અને જેઠાણી પહેલેથી જ ત્યાં હાજર હતી અને 3 દિવસ પહેલા પટનાવાળી બુઆ આવી ગઈ હતી. નજીકના સંબંધોમાં સૌથી છેલ્લે પહોંચનારી અનિતા હતી. તે અંદરથી તો ખૂબ ભાવુક હતી, પરંતુ પોતાના આંસુઓ પર ખૂબ નિયંત્રણ રાખી લેતી. તે જ કારણ હતું કે ઘણીવાર લોકો તેને સંવેદનશીલ રહેતા હતા. અનિતામાં પણ આંસુ વહેતા
પરંતુ એકલતામાં પોતાની કામની કમજોરી બીજાની સામે પ્રગટ કરવી તેના સ્વભાવમાં જ ન હતી, જેથી તેને ઘણીવાર કઠોર, નિર્દય, હૃદય વગેરે શબ્દોને સંબોધિત કરવામાં આવતી હતી. અનિતા મનોમન વિચારી રહી હતી કે આ વખતે ત્યાં પહોંચતા જ તેમને પોતાના આંસુઓ પર તોડવો પડશે, નહીં તો લોકો તેને ફરી શયનના કટકટા ઘરમાં ઊભી કરી દે છે. આવા જ વિચારોમાં મુસાફરી ક્યારે પૂરી થઈ ગઈ તેની ખબર પણ ન પડી. દિવસના 11 વાગ્યા હતા જ્યારે તેમની ટ્રેન સ્ટેશને ઊભી રહી. પિતાજીએ ડ્રાઈવરને કાર અગાઉથી જ મોકલી રાખી હતી, જેથી કોઈ તકલીફ વગર તે બધા 11:30 સુધીમાં ઘરે પહોંચી ગયા. છોટી મામી આવી ગઈ, થોડી મામી આવી ગઈ, એમ કહીને નદાનના દીકરાઓને અનિતાને જોતા જ દોડી અંદર બધાને જાણ કરી. તો અંદરથી તરત જ સવિતા દીદી એટલે કે અનિતાની મોટી નણંદ આવી અને તેને પોતાની સાથે લઈ ગઈ. વરંડામાં બાકીના બધા લોકો સાથે મુલાકાત થઈ ગઈ. અનિતાએ પોતાની નણંદ, જેઠાણી અને બુઆજી બધા પગ છૂવા ત્યાં જ બેસી ગઈ. ત્યાંનું વાતાવરણ ક્યાંનું પણ શોકનું નહોતું લાગતું. ભાભી નોકરોને આદેશ આપી રહી હતી કે કેવી રીતે શું તૈયારી કરવી. નણંદો અને બુઆઓ ગપ્પામાં મશગુલ હતા. પોતાની હાજરીમાં અહેસાસ કરાવવા માટે અનિતાએ પૂછ્યું કે પિતાજી ક્યાં છે? અમ્માજીના રૂમમાં છે, નાની નણંદે કહ્યું, અને અનિતાએ તે રૂમમાં લઈ જવા તત્પર થઈ ગઈ. પિતાજી આંખો બંધ કરીને આરામ ખુરશી ઉપર બેઠા હતા. ઊંઘમાં હતા કે જાગતા હતા કંઈ ખબર નહોતી પડતી, પરંતુ અનિતાના પરગવ સાંભળતા તેમની આંખો ખોલીને કહ્યું, આવી ગઈ છોટી વહુ, એમ કહીને અનિતાને સામેથી ખુરશી ઉપર બેસવાનો ઈશારો કર્યો. અનિતાએ તેની દીકરી પ્રિયાને એમનો પગ છૂપ્યો તો પ્રિયાના માથે હાથ ફેરવતા તેને ખૂબ પ્રેમથી વાત્સલ્યથી પૂછ્યું, પરીક્ષા કેવી ગઈ બેટા? સારી થઈ ને દાદાજી? એમ કહેતા પ્રિયાનો અવાજ ભરાઈ ગયો અને તે તેમની પાસે બેસી ગઈ. પિતાજીના ચહેરા ઉપર ઉદાસીની રેખાઓ સ્પષ્ટ હતી. તેમનો સ્વભાવ પણ ખૂબ બદલાયેલો લાગતો હતો. કયા તો ગુસ્સાવાળા અને ડાક પ્રકટ કરનારા તેમની ક્રોધી સ્વરૂપ, અને ક્યાં આ શાંત, નિશ્ચલ અને મમત્વભર્યો સ્વરૂપ. એક ક્ષણ માટે તો અનિતાને વિશ્વાસ જ નહોતો થતો કે આ તે પિતાજી છે જેમણે ક્યારેય કોઈની સાથે પ્રેમથી વાત પણ નથી કરી. અમ્માજીના મૂર્તિઓએ તેમને સંપૂર્ણપણે હચમચાવી દીધા હતા અને કદાચ તેમને જીવનની નિરીક્ષિત અહેસાસ થઈ ગયો હતો. અનિતાને થોડી વાર ત્યાં ચૂપચાપ બેઠી રહી. તેનું મન ખૂબ ભારે થઈ ગયું હતું, પરંતુ ન આંસુ નીકળ્યા અને ન પિતાજી માટે આધારનો કોઈ શબ્દો. એટલી જ વારમાં કારમાંથી સામાન વગેરે કાઢીને વ્યવસ્થિત કરીને અમિતને ત્યાં આવી ગયા. અમિતને આવતા જ અનિતા ત્યાંથી નીકળી ગઈ ને જેથી પિતાને પુત્રનો કોઈ હેજિટેશન વગર પોતાની લાગણીઓનો વ્યક્ત કરી શકે અને સાથેનું દુઃખ સુખ વહેંચી શકે. બહાર આવી તો વરંડામાં ખાટલાની વચ્ચે એક ખુલ્લી ચટેલી મૂકેલી હતી, જેના કેટલાક જવેલીના ડબ્બા પડેલા હતા. ભાભીએ અનિતાને જોતા જ બોલાવી લીધી અને કહેવા લાગી, અનિતા, તું પણ આમાંથી તારી પસંદગીની એક જવેલી લઈ લે. અમ્માજીના 6 સેટમાંથી અમે 3 લઈ લીધા છે. જેથી એટલે કે બંને નણંદ અને જેઠાણીને એક એક લઈ લીધા હતા, પરંતુ લઈ લેને, જે 2 બાકી છે તેને ભૂયા લઈ લેશે. અનિતાએ આ બધું ખૂબ વિચિત્ર લાગ્યું. અહીં અમ્માજીને ગયા હોવાનું દુઃખને કોઈને નહોતું. બધા તો તેમની જવેલીના વિભાગ પાડી લાગેલા છે. અનિતાએ કહ્યું, મને આ બધામાં કોઈ રસ નથી. તમને જે યોગ્ય લાગે તે કરો. હા હા, તને ક્યાં રસ હશે? તમે તો ક્યાં કોઈ વસ્તુની ઉણપ છે? તું તો પોતે કમાતી છે ને, જેટલી ઈચ્છે તેટલી બનાવી લેશે. અમે પણ ક્યાં જવેલી માટે મરી જઈએ છીએ? વળી તું તો પણ પોતાની કમાણી બધી પોતાની પાસે રાખે છે. અમે તો અમ્માજીની યાદગીરી સમજીને લઈએ છીએ. લાખોની વાળી બુઆજીએ તિરસ્કારીથી કહ્યું, અરે બુઆજી, છોડો ને, નાની છે, તેની વાતોનું ખરાબ ન લેવાય. ના ના, ખરાબ લેવા જેવી વાત જ છે ને. જુઓ ને, આ કેવી વાતો કરે છે, એવું લાગે છે જાણે અમે અહીં અમ્માજીની જવેલી વેચવા આવ્યા છીએ. આ બધું સાંભળીને અનિતાનું મન પણ ખૂબ જ થયું કે કંઈ કહી દે. આખરે તેને એવું શું કહી દીધું જેથી બુઆજીને આટલી ખરાબ લાગી ગયું. ત્યારે જ તેની જેઠાણી બોલી, છોડો આ બધી વાતો, હું મારી સમજથી આ શેઠ અનિતાને આપું છું. એમ કહીને જેઠાણીએ જવેલીનો એક ડબ્બો ઉપાડી અનિતા તરફ વધાર્યો. અનિતાએ તે ડબ્બો અનમોના ભાવે લઈ લીધો, પરંતુ ખોલીને પણ ન જોયો. ત્યારે લખનઉવાળી બુઆજીએ અનિતાને હાથમાંથી ડબ્બો લઈ લીધો અને ખોલીને કહ્યું, અરે, આ તો થોડો ભારેવાળો સેટ છે.
જેને જૂની ડિઝાઇનો પણ છે. હવે અનિતાને તો પ્રોફેસર છે, આવો હાર તો નહીં જ પહેરે ને, તેના માટે અયોગ્ય રહેશે. અને તેમને અનિતાને બીજો ડબ્બો પકડાવી દીધો. અનિતાને પણ ખોલીને ન જોયો અને બુઆજી તેને પહેલો ડબ્બો રાખતા કહ્યું, હું આ લઈ લઉં છું. મીના બુઆજીએ દીકરીના લગ્નમાં કામ આવશે. હવે માત્ર એક જ ડબ્બો બાકી હતો, જે પન્નાવાળી બુઆજીએ રાખી લીધો. આ બધું જોઈને અનિતા આશ્ચર્યથી તેની તરફ જોવા લાગી કે માણસ આટલો ભૌતિકવાદી કેવી રીતે બની શકે. જો તમારો વિભાગ પૂરો થઈ ગયો હોય તો આટલો દિવસ ચડી ગયો છે, ખવડાવવા પીવડાવવાની વાત તૈયારી નહીં થાય. ભાભી ઝડપથી ખાટલા ઉપર વખરેલા સામાનને સમેટવા લાગી. બધા સ્ત્રીઓ પોતાનો ભાગ આવેલી અમ્માજીને પેટ સમેટી વિખરાઈ ગઈ. અનિતાના હૃદય પર જાણે મનનો ભારો લાગી ગયો હોય અને તે પણ ઉઠીને ચાલી ગઈ. અનિતાના હાથમાં જવેલીનો ડબ્બો હતો, જે તેને અપરાધ ભાવથી ગ્રસ્ત કરી રહ્યો હતો. જો ન લે તો ઘમંડી કહેવાય અને લઈ લે તો કંઈ વાંધો નથી, પણ આ ઘરેણા પ્રિયાના લગ્નમાં આપી દઈશ, જેથી દાદી તરફથી આશીર્વાદ સમજીને. આવું કહીને અનિતાએ પોતાનો અપરાધ ભાવથી મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો. થાક અને અહીંથી ગામ મહેગી અનિતા પર આવી થવા લાગી હતી. તેના માથામાં દુખાવો થવા લાગ્યો, જેથી થોડીવાર માટે આરામ કરવા ચાલી ગઈ. ખાવા પીવા પછી જેઠાણીએ ફરીથી બધી સ્ત્રીઓને સમજીને અમ્માજીને રૂમમાં એકઠી કરી. તેમનો ઈરાદો અમ્માજીને સાડીનો હિસાબ કરવાનો હતો. અમ્માજી પણ ખૂબ શોખીન સ્વભાવના હતા. ભલે તે ગામમાં જ રહેતા હોય, પરંતુ તેમની પાસે સાડીઓ સુંદર સંગ્રહ હતો. બંને નણંદોએ અનિતાને પણ બોલાવવામાં આવી અને તેને વિનમ્રતાથી ના પાડવા માંગી, પરંતુ તેમના આગ્રહ ઉપર અનિતાને મજબૂર આવવું જ પડ્યું. જ્યારે અનિતાની જેઠાણી પ્રિયંકાએ ખૂબ કુશળતાથી તેમની 6 બનારસી સાડીઓમાંથી એક બનારસી આપીને દીધી. હું આ સાડીને શું કરીશ? અનિતાએ મોંમાંથી અચાનક નીકળી ગયું, કેમ? આ તો જૂના જમાનાની મોંઘી સાડી છે. બનારસી સાડીની દુકાનમાં આની ખૂબ જ સારી કિંમત મળશે. નાની નણંદે ખૂબ તતરપાથી કહ્યું, હજી મારા આ દિવસ આવી ગયા છે કે શું અમ્માજી સાડી વેચીને પૈસા કમાવું? અનિતાને મનોમન વિચાર્યું, પરંતુ કહ્યું નહીં કે ક્યાં તેની વાતોનું વરસેલો તાર ન બને. જેથી તેણે સમયે તેણે એટલું જ કહ્યું, દીદી, મને આ બધાની કામની જરૂર નથી. આ બધું તમારા વશમાં છે. આવું કરો, તમે આજ રાખી લો, મારી પાસે તો એમ જ પડી રહેશે. નણંદને તેની વાત સારી લાગી ને ખરાબ ખબર નહીં, પરંતુ ઠીક છે, જેમ તું કહે એમ કહીને તેને તે સાડી પોતાની પાસે રાખી લીધી. અનિતાને કાણામાંથી જોયું તો લખનૌવાળી બુઆએ તે સાડીઓ લાલચુ નજરે જોઈ રહી હતી. અનિતાના સવારથી ચાલી રહેલા આ વિભાગન કાર્યોમાં કંટાળી ગઈ હતી. આ શું તમાશો ચાલી રહ્યો છે? એ નહીં, બે ઘડી બેસીને બધા આસપાસ અંબાજીની સારી વાતો ચર્ચા કરે, તેમને તો સારા કાર્યોમાં યાદ કરે, પરંતુ અહીં તો જાણે લૂંટ મચી હોય. આમાં કોણ કેટલો લાંબો હાથ મારી શકે છે એ બધા ધ્યાનમાં છે. પુરુષો ગામમાં બધા લોકો ભોજનની તૈયારીમાં લાગેલા હતા. ખવડાવવા પીવડાવવા માટે રસોઈયા અને હલવાઈ બહારથી બોલાવવામાં આવ્યા હતા, જેથી ઘરની સ્ત્રીઓને રસોઈ સંબંધિત કોઈ કામ નહોતું બાકી. બધાના ચહેરા ઉપર એક જ રાહતનો ભાવ હતો, પોતાની ગૃહસ્થીની જંજાળથી મુક્ત થવાની રાહતનો ભાવ. જાણે બધા પીકી પીકીને મનાવવા માટે કોઈ સમારોહનો ભાગ લેવા આવ્યા હોય. અનિતાની માનસિકતા સ્થિતિની વિપરીત બાકીની બધી સ્ત્રીઓ ઉલટપુલટ કરીને અમ્માજીની બાકીની ગાડીની સાડીને જોવા અને સમજવામાં મશગુલ હતી. સવારમાં એટલે કે બધી છૂને અને ટંડોળી અંદાજ લગાવી રહી હતી કે કઈ કેટલી નવી છે અને કઈ કેટલી મોંઘી હશે. ખેર, નિષ્ફળ વિભાગમાં નિપુણ માનવામાં આવેલી અમારી જેઠાણીને ફરી તે કુશળતાથી સાડીઓ લગભગ બરાબર વહેંચી દીધી અને અનિતાની સામે ફરી અસમજથી સ્થિત બની ગઈ. પોતાના ભાગમાં આવેલી સાડીઓમાંથી તેણે એક સૌથી સાદી ખરીદી લીધી, જેથી કહ્યું કે બધા સાડી રાખે છે, અમાજીની યાદગીરી તરીકે. ભાભી, બાકીની સાડીઓ અમે આમાં વહેંચી દો. અનિતાએ ડરતા બંને બુઆજીને નવા તરફ ઇશારો કરતા કહ્યું, તે પહેલા કે જેઠાણી આ પર કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરે. લખનૌવાળી બુઆએ કરી તિરસ્કાર કરતા કહ્યું, હા બેટી, છોટી બહુ બરાબર કહે છે, મોટા લોકોની મોટી વાતો છે. આ જૂની સાડીઓ કેમ પહેરશે? બુઆ, તને તો દરેક વાતોનો મોટો ખર્ચ લઈ લો છો. અનિતા તરફથી જેઠાણીએ સ્પષ્ટતા કરી. હવે તેની ઈચ્છા ન હતી કે ના સહી, તમે લોકો રાખી લો.
અંતે પ્રિયંકાએ તે આ વિભાગની સાડીઓ પણ તેમના વહેંચી દીધી. તેણે ચેનની શ્વાસ લીધો. ચાલો, વિભાગ તો પૂરો થયો. આજે બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો. બંને બુઆઈ સાંજની ટ્રેનની પાછા જઈ રહ્યા હતા. બાકીના બધા લોકોએ આવતીકાલે પાછા જવાનું હતું. પિતાજી હવે કેવી રીતે અને ક્યાં રહેશે, આ જવલ વિશે ચર્ચા માટે બધા લોકો વરંડામાં એકઠા થયા. પિતાજી ક્યાં રહેવા માંગે છે, આ તો તેમની પાસેથી જ પૂછી લેવું જોઈએ. જેઠજીએ કહ્યું તો જેઠાણીએ તરત જ તેમની વાત કાપતા કહ્યું, પરંતુ તે પણ પોતાના જેવું જ પડશે ને. કોણ કોની જવાબદારી લઈ શકવાની સ્થિતિમાં છે? જુઓ ભાઈ, અમાજી વગર પપ્પાજીને સંભાળવું અમારા વશમાં તો નથી. નાની નણદે ઝડપથી પોતાની જવાબદારી જાડી નાખતા કહ્યું, વળી દીકરાનો હોવા છતાં દીકરીઓ તો મા બાપની સંભાળશે નહીં તો લોકો શું કહેશે? કે મોટી નણદે પણ નાની બહેનની વાત ઉપર સમર્થનની મહોર લગાવી. મારું તો ઘર ખૂબ નાનું છે. પિતાજીને ત્યાં ખૂબ તકલીફ પડશે. કોઈ પણ રીતે તેને એડજસ્ટ થઈને છીએ. અને મુંબઈમાં મોટું નુકસાન મકાન લેવું તો મજાકની નથી. બંને નણદોની વાત સાંભળીને જેઠાજીને ખૂબ સરસ રીતે પોતાની સમર્થતા પ્રગટ કરી. ઠીક છે, પિતાજીને હું લઈને જ લઈશ. અમિતે તેમની વાતો વચ્ચે કાંપતો જાહેરાત કરી દીધી, આહા, તમારી તો ક્યાં કોઈ વધુ તકલીફ નહીં થાય. અને તમારું તો ઘર કામ મોટું છે. અનિતા પોતે નોકરી કરે છે, ત્યાંથી નોકરો પણ હંમેશા ઇંતજામ રહે છે. ભાભીએ આ પ્રસ્તાવને સાચું સાબિત કરવા માટે કહ્યું, ના, નાજુક વિષય ઉપર અનિતાને ચૂપ રહેવું યોગ્ય સમજ્યું. વળી અમિત ક્યારેય પોતાની જવાબદારીઓથી મોં ફેરવતો ન હતો અને ન તેને સ્વભાવ એવો હતો. થોડી ઘણી તકલીફ આવશે તો પણ શું, પોતાની સાથે આટલું તો ના પડતી નથી કરવાનું. જ્યાંથી બધા ટ્રેનથી પાછા ફરી રહ્યા હતા તો પિતાજી તેમની સાથે જ હતા. તેમના ચહેરા ઉપર સંતોષ ભાવ ઝલકી રહ્યો હતો. દાદાજી, હું તમને મારું કોમ્પ્યુટર બતાવીશ. પ્રિયા ખૂબ ચહેકી રહી હતી. ગામ જતી વખતે તેના હૃદયમાં કંઈક ખોટું દેવાયું હતું, પરંતુ પાછા ફરતી વખતે તેમની આંખોમાં કંઈક પાણીની ચમક હતી. અનિતા પણ ખુશ હતી, પરંતુ પિતાજીને તૂટેલા સ્વરૂપને જોઈને તેનું મન ખૂબ કરોતું હતું. ચાલો, કાંઈ વાંધો નહીં. આજ બહાને તેમની સેવાનું પુણ્ય તો મળશે. અનિતા પોતાના નસીબદાર સમજી રહી હતી કે પિતાજી તેમના ઘરે આવ્યા. બાકીના લોકોને શું ખબર કે અમ્માજી જીવનભરની ક્ષમાપૂંજીના વિભાગમાં તેમની સૌથી મોટી કિંમત વસ્તુ તેને મળી છે. એ આવા વિચારોમાં ખોવાયેલી હતી. ત્યારે અચાનક કોઈને જવાબ સાંભળીને ભૂતકાળમાં ગલિયામાં પાછી આવી ગઈ. તેણે એવું લાગ્યું જાણે પિતાજી બોલાવી રહ્યા છે. તેણે અમિતને જગાડ્યો અને કહ્યું, અમિત, ઉઠો ને, જરા જુઓ તો, કદાચ પિતાજી બોલાવી રહ્યા છે. અમિત જ્યારે રામપ્રસાદજીના રૂમમાં ગયો તો તેણે જોયું તો રામપ્રસાદજી ધ્રુજી રહ્યા છે. પોતાના પિતાજીની આવી હાલત જોઈને અમિત ડરી ગયો. તેણે ઝડપથી કાર કાઢી અને પિતાજીને લઈને હોસ્પિટલ પહોંચ્યા. ડૉક્ટરે જ્યારે જોયું તો તેમણે કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. હવામાન બદલાયું છે, જેથી વાયરલ થયું છે. ડૉક્ટરે દવા લખી આપી અને અમિત બધી દવા લઈને આવી ગયો. અનિતાએ 7 દિવસની રજા લીધી હતી પિતાજીની સંભાળ રાખવા માટે, જેથી જેણે રામપ્રસાદજીની સંભાળ રાખી શકે એને કારણે તેમના હૃદયમાં અનિતા માટે ખૂબ પ્રેમ વધી ગયો હતો. 7 દિવસમાં રામપ્રસાદજી ખૂબ સારા થઈ ગયા, જેથી તેમણે અનિતાને કહ્યું, વહુ, હવે તું કેટલા કોલેજ જોડાય છે, હવે હું સારો છું. અનિતા પછી 3 દિવસની રજા અમિતે લીધી. રામપ્રસાદજી મનોહર વિચારી રહ્યા હતા કે હું આ લોકો બંને સાથે યોગ્ય રીતે વાત પણ નથી કરતો, તો પણ આ બંને મારા હૃદયમાં મારા માટે આટલો પ્રેમ અને આદર છે. અમિતની માતા બરાબર કહેતી હતી કે તેમનો નાનો દીકરો વહુ અને બંને સારા છે. આ વખતે આજે પણ તેમને સાબિત કરી લીધું હતું. ધીમે ધીમે આવી રીતે દિવસો વીતતા ગયા. રામપ્રસાદજીએ પણ હવે જ્યાં સારું લાગવા લાગ્યું હતું. એક દિવસ તે બધા એક સાથે ક્યાંક ફરવા માટે નીકળી રહ્યા હતા. દરવાજો ખોલ્યો તો સામે તેમના જેઠાણી ઊભા હતા. અમિતે તેને અંદર આવવા માટે કહ્યું અને અનિતા ચા નાસ્તો કરવા માટે ઇંતજામ કરવા રસોઈમાં ચાલી ગઈ. રામપ્રસાદજીએ તેમણે પોતાના મોટા દીકરા અને વહુને જોયા. તેમના મનમાં એક પ્રશ્ન હતો કે હવે આ લોકો અહીં શું કરવા આવ્યા છે, કારણ કે તે પોતાના મોટા દીકરા અને વહુને ખૂબ સારી રીતે ઓળખતા હતા કે હવે લોકો કેટલા લાલચુ છે. ચા નાસ્તો કર્યા પછી બધા બેસીને આપસમાં વાતો કરવા લાગ્યા. ત્યારે રામપ્રસાદજીએ પોતાના મોટા દીકરાને પૂછ્યું, શું થયું બેટા,
અહીં કેવી રીતે આવવું થયું? અરે પિતાજી, વાત એ છે કે ગામવાળું ઘર છે ને, ત્યાં હવે કોઈ રહેતું નથી. ત્યાંથી હું ઈચ્છું છું કે ઘર વેચી દઈએ ને પછી મારા માટે એક મોટું ઘર બનાવી લઉં. રામપ્રસાદજી મનોમન મુસ્કરાયા. જેથી મેં વિચાર્યું હતું તે જ થયું. આ બંને મારા માટે નહીં પણ મારી સંપત્તિ માટે આવ્યા છે. તેમણે કહ્યું, પરંતુ બેટા, જેમાં ઘરેણાં અને સાડીઓ બધાને આપસમાં મળીને પરંતુ બેટા જેમણે ઘરેણાં અને સાડીઓ બધાને આસપાસ મળીને વહેંચી દીધા હતા, તે જ રીતે મકાન પણ વિભાગનો થવાનો જોઈએ ને. અરે ના પિતાજી, એના ઉપર તો માત્ર મારો ને નાનોનો અધિકાર છે, બાકી કોઈનો નહીં. રામપ્રસાદજી કંઈ બોલે તે પહેલા તેમની મોટી વહુ બોલી, જુઓ પિતાજી, મને એમ નથી લાગતું કે અમિતને મકાનનો હિસ્સો જોઈએ, કારણ કે અમિત પાસે પોતાનું મકાન છે. તો પછી તેણે આની શું જરૂર છે? હા વહુ, મકાન તો તમારી પાસે પણ છે ને. પિતાજી, અમારું મકાન ખૂબ નાનું છે, તમે તો જાણો છો ને. અને વળી બંટી પણ મોટો થઈ રહ્યો છે, તેના માટે એક અલગ કમરો તો જોઈએ ને. જેથી હું વિચારી રહ્યો હતો કે ગામવાળું મકાન વેચીને એક મોટું મકાન બનાવી દઉં. સારું બેટા, એક વાત કહો, જ્યારે તમે મોટું મકાન લઈ લેશો તો તેમાં મારા માટે એક કારણ કે જ્યારે હું તેને મકાન આપીને દઈશ તો પછી હું અમિત પાસે કેમ રહીશ? ત્યારે મોટી વહુ ઝટપટ બોલી, પિતાજી, જ્યારથી અમાજી ગયા છે ત્યારથી તમે અમિત પાસે જ રહો છો, પણ હવે જો તમને ત્યાં લઈ જઈશું તો તમને બિલકુલ સારું નહીં લાગે. અને વળી જે મકાન અમે જોયું છે તે માત્ર 3 કમરા છે. એક કમરામાં હું આમાં રહીશ, બીજા કમરામાં બંટી રહેશે અને ત્રીજા કમરામાં તે લોકો આવતા જતા રહેશે. ઘરમાં એક ગેસ્ટ રૂમ પણ જરૂરી છે ને. રામપ્રસાદજી આ વાત ખૂબ સારી રીતે જાણતા હતા કે આ બંને તેમને લઈને નહીં જાય. આ તો બસ તેમની પાસેથી પૂછી રહ્યા હતા. એક પિતાજીની સંપત્તિ તો બધાને જોઈએ છે, પરંતુ પિતાજીની સંભાળ રાખવા હોય તો પછી કોઈને પિતા નથી જોઈતા. બધી વાતો સંભળાવવા પછી અમિત બોલ્યો, પિતાજી, તે મકાન તમે ભૈયાના નામે કરી દો, મને તેમાંથી કંઈ નથી જોઈતું. વળી જ્યારે તમે અહીં હંમેશા સારી રીતે રહેશો તો પછી અમને ત્યાં જવાની શું જરૂર છે? અમિતની વાતો સાંભળીને રામપ્રસાદજી ખૂબ ગુસ્સામાં આવ્યા. અમિત, આટલો બધો સીધો ન આવવો જોઈએ કે લોકો તારી સાપનો ફાયદો ઉઠાવી લાગે. તારી બીબીને ઘરેણાં અને સાડી બધું છોડી દીધું અને હવે તું પણ મકાન છોડી રહ્યો છે. આટલો દાનવીર બનવાની જરૂર નથી બેટા. જ્યારે આ લોકોએ મારી પત્નીના ઘરેણાં અને સાડીઓ વહેંચી દીધી ત્યારે આ લોકો મને એક વાર પણ નહોતું પૂછ્યું કે મારી પત્નીની વસ્તુઓ પર રહેલો અધિકાર મારો હતો, પરંતુ આ લોકોએ તો મને અધિકાર પણ છીનવી લીધો. રામપ્રસાદજીએ ગુસ્સો જોઈને અનિતા અને અમિત પણ ચૂપ થઈ ગયા. મોટી ભાભીઓ પણ ગુસ્સો આવી ગયો. જેણે જોરથી બોલી, પિતાજી, જ્યારે દેવર અને દેવરાણી કોઈ વાંધો નથી તો પછી તમને તકલીફ કેમ થાય છે? આખરે તો ઘર અમિત અને તેનું પણ છે. મોટી વહુ, તેને કદાચ કંઈ દેખાતું નથી. હજી હું તારી સામે જીવતો બેઠો છું, જેથી તે ઘર મારું છે અને તે ઘર પોતાના ખૂન પસીનાથી કમાણીથી બનાવ્યું છે. મારા જીવતા તે ઘર પણ મારો કોઈ અધિકાર નથી. હવે બંને મારી વાત ધ્યાનથી જુઓ અને સાંભળો. જે ઘર આજે પણ મારું છે અને આગળ પણ મારું જ રહેશે, અને ઘરને તમે તમારા દિમાગમાંથી કાઢી નાખો. પોતાનું ઘરનું તમને જે કરવું હોય તે કરો, પરંતુ મારા ઘર તરફ નજર ઊંચી કરીને ન જુઓ. પિતાજી, તમે આ બિલકુલ યોગ્ય નથી કરી રહ્યા બેટા. બેટા, અમારી પાસે બધું સમય નથી. અમે લોકો ક્યાંક બહાર જઈને પ્લાન બનાવતો હશું, જેથી હું ઈચ્છું છું કે તમારી પાસે લઈને અહીંથી ચાલ્યા જાઓ. અને હા, જો ક્યારેય અમારી સાથે મળવાનું મન થાય તો જરૂરથી આવજો, પરંતુ ઘરને લઈને જો કોઈ વાત કરવી હોય તો ફરી આ ઘરમાં ક્યારે પગ ન મૂકશો. પિતાજીનો આટલો કડક વલણ જોઈને અનિતા અને અમિત પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તે પછી મોટા દીકરાને વહુ બને ત્યાંથી ચાલ્યા ગયા. અનિતા અને અમિતની હિંમત ન થઈ કે તે પોતાના પિતાજી પાસે કોઈ પ્રશ્નનો જવાબ કરે. રામપ્રસાદજી હવે દર 2-3 મહિનાથી પોતાનો ગામવાળાને ઘરમાં એક રાઉન્ડ લગાવી રહ્યા હતા. ત્યાં તેમને ખૂબ સારું લાગતું હતું, પરંતુ બધા મળીને જુલીઓ પાછા પોતાના નાના દીકરા અમિત પાસે આવી ગયા. અને એક દિવસ મોટો દીકરો દીકરાના પોતાના ગામમાં જઈને ઘરમાં વેચવા માટે 30 લાખ સોદો કરવા લાગ્યો. ત્યારે ખબર પડી કે તે ઘર તો હવે અનિતાના નામે છે. આ બધું ખબર પડતા જ મોટા દીકરા અને વહુ ફરીથી તેમની પાસે આવી અને ધમકાવ્યા અને કોહવા કરવા લાગ્યા. અમિત અને અનિતા પણ આરોપ લગાવવા લાગ્યા કે પિતાજીની સેવા કરવી તો આનું એક બહાનું હતું, નહીં તો
અસલી મકસદ તો ગામનું મકાન હડપવાનો હતો. મોટા દીકરાના મોંમાંથી આવા શબ્દો સાંભળીને રામપ્રસાદજીને મોટા દીકરા ઉપર ગાલ ઉપર એક જોરદાર થપ્પડ મારી અને વહુને કહ્યું, તમને બંનેને બાપના પૈસા જોઈએ છે, સેવા નથી. તમને ખબર છે કે નાની વહુ મારી કેટલી સેવા કરે છે? મારી તબિયત ખરાબ થવાથી તેમણે કોઈ નોકરીની રજા લઈ લીધી હતી, પરંતુ તેણે કોઈ બહાના ન બનાવ્યા કે અમે અમિતને પણ પૂરા મનથી સારી સેવા કરી છે. જેથી મેં ઘર પોતાની મરજીથી પોતાની નાની વહુને નામે કર્યું છે. અહીં સુધી કે વાતને ન તો અનિતાને ખબર છે કે ન અમિતને, અને ન બંને નિર્દોષ આરોપીઓને આરોપ કરવાની લગાવી રહ્યા છો. રામપ્રસાદજીના મોંમાંથી આ સાંભળીને અનિતા આશ્ચર્યથી પોતાના સસરાજી તરફ જોવા લાગીને બોલી, પરંતુ પિતાજી, તમે અમને કહ્યું પણ નથી. હા બેટા, કારણ કે હું તમને કંઈ કહી દઉં તો તમે આ વાત માટે ક્યારે તૈયાર ન થાત. જેથી મેં આ વસિયત લખાવી દીધી છે કે મારા જયા પછી તે ઘર આપમેળે તમારા નામે થઈ જશે. પરંતુ પિતાજી, પરંતુ કંઈ નહીં વહુ, મેં કહી દીધું ને બસ, હવે મારો અંતિમ નિર્ણય છે. મોટા દીકરાને વહુ પિતાજીનો આ નિર્ણય સાંભળીને ચૂપચાપ પોતાનો સામાન લઈને ત્યાંથી નીકળી ગયા. તો મિત્રો, રામપ્રસાદજીનો નિર્ણય તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. કહાની સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.